આ છે આપણા માનનીય ધારાસભ્યો અને સ્થિતિ એવી છે કે વાંચીને બોલે છે તોય છબરડા વાળે છે। નમસ્કાર, આપની સાથે હું સદ્દામ, આપ જોઈ રહ્યા છો યોર ન્યૂઝ। ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર ચાલી રહ્યું છે। આ ગૃહમાં રાજ્યના મહત્વના કાયદા બને છે, નીતિઓ ઘડાય છે, કરોડો લોકોના જીવનને અસર કરતી ચર્ચાઓ થાય છે। પરંતુ છેલ્લા કેટલાક દિવસોમાં જે દ્રશ્યો જોવા મળ્યા છે તે પ્રશ્નો ઊભો કરે છે કે શું આપણા ધારાસભ્યો ખરેખર તૈયારી કરીને ગૃહમાં આવે છે? વિધાનસભા અધ્યક્ષને ખુદ મંત્રીઓ અને ધારાસભ્યોને વાંચીને ન બોલવાની કડક તાકીદ કરવામાં આવી છે। એ સ્થિતિ જ પોતે ઘણું કહી જાય છે। એક ઉદાહરણ જુઓ, અમદાવાદમાં 2030માં કોમનવેલ્થ ગેમ્સ યોજાવાની છે, જ્યારે 2036 માટે ભારતે ઓલિમ્પિક્સની દાવેદારી કરી છે। પરંતુ ગૃહમાં અધ્યક્ષની ખુરશી પર બેઠેલા વરિષ્ઠ ધારાસભ્ય પૂર્ણેશ મોદી એક નહીં બે નહીં વારંવાર કહી ગયા કે અમદાવાદમાં 2036માં ઓલિમ્પિક્સ યોજાઈ રહી છે। આ ભૂલ કોઈ નવા ધારાસભ્યથી થાય તો સમજાય, પણ વર્ષોનો અનુભવ ધરાવતા નેતા પાસેથી? બીજો દ્રશ્ય તો વધુ રસપ્રદ છે। વિરમગામના ધારાસભ્ય હાર્દિક પટેલ ગૃહની કાર્યવાહીથી હજુ અજાણ હોવાનું સ્પષ્ટ થઈ ગયું। રાજ્ય રમતવીર પ્રોત્સાહન બિલ રજૂ થયું, નિયમ મુજબ ચર્ચા થવી જોઈએ, પરંતુ હાર્દિક પટેલે શું કર્યું? માત્ર પ્રસ્તાવના વાંચી અને તુરંત બિલ પાછું ખેંચવાનો પ્રસ્તાવ મૂકી દીધો। અધ્યક્ષને વચ્ચે અટકાવીને સમજાવવું પડ્યું કે જો બિલ પાછું ખેંચવાનું હોય તો તેની ચર્ચા થઈ શકે નહીં, પણ કહેવાય છે ને કે સમજવા માટે પણ સમજ હોવી જોઈએ। છેવટે બીજા ધારાસભ્યોએ ઇશારો કરીને તેમને બેસાડી દીધા। હવે ત્રીજી ઘટના, રાજકોટની ધારાસભ્ય ડોક્ટર દર્શિતા શાહ વ્યવસાયે ડોક્ટર, પરંતુ આરોગ્ય યોજનાની ચર્ચા દરમિયાન તેઓ કહી ગયા કે સરકાર 10 લાખ રૂપિયાની આરોગ્ય યોજના આપે છે। હકીકત અલગ હતી। વિપક્ષે હોબાળો કર્યો, છતાં તેઓ આત્મવિશ્વાસથી પોતાના નિવેદન પર અડગ રહ્યા। છેવટે વરિષ્ઠ મંત્રીએ ઇશારો કર્યો કે માહિતી ખોટી છે અને ત્યાર પછી શાંતિથી બેસી જવું પડ્યું। પ્રશ્ન એ નથી કે ભૂલ કેમ થઈ, પ્રશ્ન એ છે કે તૈયારી વગર ગૃહમાં આવવાની હિંમત કેમ થાય છે? વિધાનસભા ડાયરો નથી, ડિબેટનું મંચ છે। અહીં શબ્દ માત્ર બોલાતા નથી, કાયદા બને છે, નીતિ બને છે અને રાજ્યનું ભવિષ્ય નક્કી થાય છે। એટલે સવાલ સીધો છે, જ્યારે ધારાસભ્યો વાંચીને પણ સાચું ન બોલી શકે ત્યારે રાજ્યની નીતિઓ કેટલી તૈયારીથી બને છે? નમસ્કાર।